Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. હવે આપણે આગળ બે મેથડ જોઈ ગયા, બે રીતો જોઈ ગયા, મધ્યક અને બહુલક. એવી જ રીતે આજે આપણે એટલે કે હવે આપણે મધ્યસ્થ એટલે કે સ્વાધ્યાય 13.13 જોઈશું. એ પણ મધ્યક અને બહુલક જેવી જ સરળ રીત છે અને આ તમારી માટે મહત્વની છે, IMP છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 5 જોઈશું. 1 અને 5 કેમ કે 1 જેવો જ 5 છે, બરોબર. બાકીના 2 3 4 એ આગળ વિડીયોમાં જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું છે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક, બહુલક શોધો અને તેને સરખાવો. અહીંયા મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનું છે અને તેને સરખાવવાનું છે. ચાલો તો સૌપ્રથમ મધ્યસ્થ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થમાં અહીં તમને શું મળી જશે? h એટલે કે વર્ગ લંબાઈ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ તમારો વર્ગ છે, આ વર્ગ, પછી આ fi આવૃત્તિ અને આ ત્રીજો ખાનો જે છે એ એડ થયો છે વિદ્યાર્થી મિત્રો, એ cf છે એટલે કે સંચય આવૃત્તિ, cfi. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા h વર્ગ લંબાઈ કેટલી આવી જશે? અહીંયા 65 માં 20 ઉમેરતા 105 માં 20 ઉમેરતા 125 એટલે કે તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 20. હવે વિદ્યાર્થી મિત્રો fi નો કુલ કરવાનો છે એટલે કે n. અહીંયા વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi અથવા n આ બંનેનો અર્થ એક જ થાય છે, કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ થાય છે. તો અહીંયા આવૃત્તિનો સરવાળો કરવાનો છે. જુઓ 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64 ને 4 68 એટલે કે કુલ આવૃત્તિ કેટલી આવી ગઈ? 64 આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો cfi એટલે સંચય આવૃત્તિ શોધવાનું છે. સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી એ ખૂબ જ મહત્વની છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું પ્રથમ આવૃત્તિ, પ્રથમ fi શું છે? 4. તો પ્રથમ cfi પણ શું આવી જશે? 4 જ આવશે. આ પ્રથમ 4 છે તો આ પણ 4 આવી જશે. હવે શું કરવાનું? જે ઉપરની આવૃત્તિ છે એને નીચેની આવૃત્તિથી સરવાળો કરવાનો એટલે કે 4 અને 5 કેટલા થઈ ગયા? 9. સમજણ પડી ગઈ? પછી એવી જ રીતે 9 અને આ આવૃત્તિનો એડ કરો, સરવાળો કરો, 9 ને 13 22, પછી 22 અને આ આવૃત્તિને સરવાળો કરો, 22 ને 20 42, પછી 14 56, પછી 56 નો 56, 56 ને 8 64, 64 ને 4 68. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડી હશે કે cfi કેવી રીતે શોધવાનો છે. હવે આ જે તમે કોષ્ટક બનાવ્યું છે એ સાચું છે કે ખોટું છે એ કેવી રીતે ખબર પડશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એવી રીતે ખબર પડશે તમને, આ જે કુલ આવૃત્તિ છે અને આ જે છેલ્લી સંચય આવૃત્તિ છે એ હંમેશા સરખી આવશે. જુઓ 68 ને આ પણ 68, એટલા આથી આ 68 આવી ગયું કુલ આવૃત્તિ અને છેલ્લી સંચય આવૃત્તિ પણ 68. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ સમાન હોય તો તમારે શું સમજવાનું હોય? તો તમારે સમજવાનું હોય કે તમારી આવૃત્તિ, કુલ આવૃત્તિનો સરવાળો પણ સાચો છે અને સંચય આવૃત્તિ પણ કેવી છે? સાચી છે. સમજણ પડી ગઈ? એવી રીતે તમે એનું વેરીફાઈ કરી શકો છો.
સંબંધ ચકાસી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું, હવે આમાં શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમે બહુલકમાં બહુલકીય વર્ગ નીકાળો છો એમાં શું થાય છે, સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે બહુલક વર્ગ. એવી જ રીતે મધ્યસ્થમાં તમારે સ્ટેપ નંબર 1 જે તમારો પહેલો સ્ટેપ હોય ને એ તમારે મધ્યસ્થ વર્ગ કરવાનો હોય. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મધ્યસ્થ વર્ગનું સૂત્ર છે n/2. n/2 મું અવલોકન, આ છે સૂત્ર મધ્યસ્થ વર્ગનું. હવે n એટલે કુલ આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી કુલ આવૃત્તિ કેટલી છે, 68/2 મું અવલોકન. તો 68/2 જવાબ શું આવશે, n/2 એટલે કે 34મું અવલોકન. આ તમારો જવાબ આવી ગયો, 34મું અવલોકન. સમજણ પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું સૂત્ર, મધ્યસ્થ વર્ગ શામાં આવ્યું, 34માં અવલોકનમાં. તો તમારે CFI માં જોવાનું કે 34મું અવલોકન કઈ સંખ્યામાં 34મું અવલોકન છે કે તેના પછીની સંખ્યા છે. તેના પછીની સંખ્યા હોય તો પણ ચાલશે. જુઓ અહીંયા 34 તમને કઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ના. તો શું દેખાય છે, 34 પછીની સંખ્યા કઈ છે, 42. એટલે કે આમાં અહીંયા બોક્સ બનાવી દો. જુઓ આ 42 વાળી જે સંખ્યા છે એટલે કે 34મું અવલોકન 42 માં સમાવેશ થશે, એના પછીની સંખ્યા જોવાની. હવે આ જે આવ્યું 34મું અવલોકનમાં જે વર્ગ આવ્યું ને, આ તમારો મધ્યસ્થ વર્ગ આવી ગયો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો મધ્યસ્થ વર્ગ થઈ જશે, મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145. સમજણ પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 કરવાનું છે. સ્ટેપ 2 એટલે કે મધ્યસ્થનું સૂત્ર શું છે, m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF ભાગ્યા f કૌંસ પૂરો ગુણ્યા h. હવે તમારી પાસે l એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગની અધસીમા 125 થઈ જશે. પછી વર્ગ લંબાઈ h 20 છે. પછી n/2, તો વિદ્યાર્થી મિત્રો n/2 34 છે. પછી તમારે CF શોધવાનું છે. CF નું અર્થ એવું થાય છે કે મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. તો આ મધ્યસ્થ વર્ગ છે, આ મધ્યસ્થ વર્ગની આગળ એટલે કે ઉપરની સંચય આવૃત્તિ આ તમારો થઈ જશે CF. એટલે કે જે તમારો 22 આ તમારો થઈ જશે CF. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. તો હવે CF 22 આવી ગયું. અને પછી f નો અર્થ એવું થાય છે વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કઈ છે, આ મધ્યસ્થ વર્ગ છે અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20. તો આ તમારો થઈ જશે f. સમજણ પડી ગઈ. તો તમારો f કેટલો આવી ગયો 20 આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો ફરીથી એકવાર સમજીએ. મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમારે n/2 મું અવલોકન કરવું પડશે, જેમાં 34મું અવલોકન. 34મું અવલોકનનો સમાવેશ શેમાં થાય, 34 જોવાનો, 34 ના હોય તો એના પછીની સંખ્યા જોવાની. તો 34 પછીની સંખ્યા કઈ છે 42. તો 42 વાળો જે વર્ગ છે એ તમારો મધ્યસ્થ વર્ગ થઈ જશે.
પછી CF કેવી રીતે શોધવાનો? CF નો અર્થ એવો થાય છે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને CF નો અર્થ મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે એની આગળ એટલે કે ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 22. તો તમારો CF 22. F કેવી રીતે શોધવાનો? F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ છે 125 થી 145, એની આવૃત્તિ કેટલી આવી ગઈ? 20 આવી ગઈ. સમજણ પડી ગઈ? તો F 20 આવી ગયો. ચાલો હવે સૂત્રમાં વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ. તો ચાલો સૌ પ્રથમ અહીંયા હું ફરીથી એક સૂત્ર લખી લઉં. અહીંયા તે સૂત્ર સ્ટેપ 2 નો મધ્યસ્થ બરાબર R પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F કૌંસ પૂરો ગુણ્યા H. ચાલો મધ્યસ્થ વર્ગની અધસીમા 125, n/2 કેટલો હતો? 34, CF 22, F 20 અને H કેટલો હશો? H એટલે કે વર્ગ લંબાઈ કેટલી હશે? 20. જો વર્ગ લંબાઈ 20. ચાલો હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? હવે તમને એક વાત યાદ રાખવાની કે સરવાળો હંમેશા છેલ્લે કરવાનો. 34 માંથી 22 બાદ કરતા કેટલા વધે? 12. આ 20 થી આ 20 કટ થઈ ગયો. તો 125 પ્લસ 12. તો વિદ્યાર્થી મિત્રો 125 નો સરવાળો એકમનો નીચે એકમ, દશકની નીચે દશક, 5 ને 2 7, 2 ને 1 3, 1 નો 1. તો તમારો મધ્યસ્થ આવી ગયો 137. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ તમારો જવાબ થઈ જશે મધ્યસ્થ બરાબર 137. આ બે સ્ટેપમાં દાખલો ગણવાનો છે. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 પહેલા એમાં મધ્યક પણ શોધવાનો છે. ચાલો જોઈ લઈએ. પહેલા દાખલામાં મધ્યક અને બહુલક પણ શોધી નાખીએ. ચાલો એમાં મધ્યક પણ શોધવાનો છે. તો જુઓ, આ તો વિદ્યાર્થી મિત્રો તમને આગળનો જે હશે એ જ હશે. વર્ગ લંબાઈ કેટલી? 20. પછી કુલ આવૃત્તિ સિગ્મા FI અહીંયા યુઝ કરવાનો, n નહીં લખવાનો, n મધ્યસ્થમાં અને મધ્યકમાં સિગ્મા FI કેટલો છે? 68. ચલો xi મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે શોધવાની હોય? તમને બધાને જ આવડે છે કે 65 પ્લસ 85 અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? 65 પ્લસ 85 70. 65 ને 5 70. 70 માં 8 ઉમેરતા કેટલા થઈ જશે? 80 ઉમેરતા 150 ભાગ્યા 2. 150 ભાગ્યા 2 કેટલા આવી ગયો? 75 આવી ગયો. એટલે કે તમારી પ્રથમ મધ્ય કિંમત 75 થઈ ગઈ. હવે H કેટલો છે? 20. તો 20 ઉમેરો. 75 પ્લસ 20 95 પ્લસ 20 115 પ્લસ 20 135 પ્લસ 20 155 પ્લસ 20 175 પ્લસ 20 195. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો કે xi માં પ્રથમ કિંમતને સુધારવાનો હોય છે a. તો અહીંયા લઈ લો a. પછી જ્યાં a છે ત્યાં 0 1 2 3 4 5 6. પછી fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર 4 ગુણ્યા 0 0 5 એકુ 5 13 દુ 26 પછી 20 તરી 60 પછી 14 ચોક 56 પછી 8 પંચા 40 અને 6 ચોક 24. તો અહીંયા સિગ્મા fi ui આવી જશે. ચાલો સિગ્મા fi ui. હવે વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi ui એટલે કે સરવાળો કરવાનો. 5 ને 6 11 11 ને 6 17 17 ને 4 21 વધી પડી 2 2 ને 2 4 ને 6 10 ને 5 15 ને 4 19 19 ને 2 21 211.
ચાલો હવે સૂત્ર મૂકવાનો વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે સૂત્ર મૂકીએ. શું છે? એક્સ બાર બરાબર એ પ્લસ કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ કૌંસ પૂરો ગુણ્યા એચ, કૌંસ પૂરો ગુણ્યા એચ. ચાલો હવે ધારેલ મધ્યક શું છે? 75. પછી કુલ સિગ્મા એફઆઈ યુઆઈ 211, કુલ આવૃત્તિ 68 અને વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. હવે શું કરવાનું? ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે 75 અહીંયા 68 34 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 10 20, તો અહીંયા 2 કટ થઈ જશે. ચાલો તો શું આવી ગયો? 211 ભાગ્યા 34 ગુણ્યા 10. પછી અહીંયા કટ કરીને 17 દુ 34 અને અહીંયા 5 દુ 10, 2 કટ થઈ જશે. 75 પ્લસ 211 ગુણ્યા 5 ભાગ્યા 17. ચાલો હવે ગુણાકાર કરીએ. 211 નો ગુણાકાર 5 થી, 5 એકુ 5, 5 એકુ 5, 5 દુ 10, 1055. તો 75 પ્લસ 1055 ભાગ્યા 17. ચાલો 1055 નો ભાગાકાર કરવાનો છે 17 થી વિદ્યાર્થી મિત્રો. તો 17 નો ઘડિયો ક્યાં સુધી? 105. તો 17 સિત્તા 49, 7 એકુ 7 ને 119. 17 છંગ 6 સિત્તા 42, 4 6 એકુ 6 ને 4 10 102. 17 પંચા 5 સિત્તા 35, વધી પડી 3, 5 ને 1, 5 એકુ 5 ને 3 8. 17 પંચા 85 ને 17 છંગ 102. તો 17 છંગ 102 આવી જશે. 105 માંથી 2 બાદ કરતા 102 બાદ કરતા 3 વધે, પછી 5 ભાગ ચાલશે નહીં, પોઈન્ટ રાખીને 0 મૂકી દેવાનો. ચાલો 35 નો ભાગ ચાલી જશે વિદ્યાર્થી મિત્રો, સોરી અહીંયા પોઈન્ટ નહીં મૂકવાનો. ચાલો હવે 1055 હતો. ચાલો ફરીથી એકવાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 1055 ભાગ્યા 17. તો જુઓ 17 છંગ 102, 105 માંથી 102 બાદ કરતા 3 વધે, ઉપરથી ઉતાર્યો 5, 17 દુ 34, માઇનસ કર્યો 1, ભાગ ચાલશે નહીં, પોઈન્ટ રાખીને 2 0 મૂકવા પડશે. તો અહીંયા 1 0 મૂકવું પડશે ઉપર. 17 નો ઘડિયો 100 સુધી. 17 પંચા 85, 17 પંચા 85. તો શું જવાબ આવી ગયો? 62.5. 75 પ્લસ 62.05. તો ચાલો સરવાળો કરીએ હવે વિદ્યાર્થી મિત્રો. હવે 75 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 05 0 0, 5 નો 5, 0 નો 0, પોઈન્ટ નો પોઈન્ટ, 5 ને 2 7, 7 ને 6, 7 ને 6 13 થઈ જશે. તો શું જવાબ આવી ગયો? 137.05. તો મધ્યસ્થ બરાબર 137.05 આવી જશે તમારો, સોરી નોટ મધ્યસ્થ, મધ્યક બરાબર x બાર બરાબર. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે બહુલક શોધવાનો છે એમાં જ. તો બહુલક શોધવા માટે સૌપ્રથમ
બહુલકનું સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો બહુલકનું સૂત્ર તો છે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. હવે f1 તો વિદ્યાર્થી મિત્રો એની અંદર વર્ગ લંબાઈ તો 20 જ આવશે. પછી f1 એટલે કે સૌથી મોટી આવૃત્તિ. અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 20. તો f1 20, f0 એની આગળની 13, f2 એની પાછળની f1 ની પાછળની 14. પછી બહુલક્ય વર્ગ કયો છે? તો બહુલક્ય વર્ગ વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે કે 125, 145. બહુલક્ય વર્ગની અધસીમા 125 આવી જશે. સમજણ પડી ગઈ? હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે અહીંયા L 125, પછી f1 20, પછી f0 13, 2f1 તો 2 ગુણ્યા 20, f0 13, f2 14, પછી h કેટલો છે? 20 છે. ચાલો 125 ને 125, 20 માંથી 13 બાદ કરતા 7, 7 ગુણ્યા 20, પછી 20 દુ 40, પછી માઇનસ માઇનસ પ્લસ એટલે કે -27, પછી 125, 7 દુ 14, 140 થઈ જશે. 40 માંથી 27 બાદ કરતા કેટલા વધે? 13 વધે. ચાલો 140 નો ઘડિયો ભાગાકાર કરવાનો છે 13 થી. 13 × 1 1 આવી ગયો, પછી 1 ઉપરથી ઉતાર્યો 0, ભાગ ચાલશે નહીં, પોઈન્ટ મૂકીને 0. 13 નો ઘડિયો તો 13 ઈઠ્ઠા 8 તરી 24 નો 2, 8 એકુ 8 ને 2 10, 104. 13 સિત્તા 7 તરી 21 વધી બળી 2, 7 એકુ 7 ને 2 13 સિત્તા 91. 13 સિત્તા 91, 100 માંથી 91 બાદ કરતા 9, પછી પોઈન્ટ 0, 13 છંગ, ચલો 6 તરી 18 વધી પડી 1, 13 છંગ 78, 13 છંગ 78, 1.76. તો 125 તો 125 પ્લસ 1.76 તો તમારો જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. શું આવી જશે? ચાલો બતાવો શું આવી જશે? 1.76 આવશે? નહીં, આ ભાગાકારમાં એક મિસ્ટેક થઈ છે. બતાવો કઈ? જુઓ, અહીંયા કેટલી સંખ્યા ઉતારી વિદ્યાર્થી મિત્રો? અહીંયા એક સાથે કેટલી સંખ્યા ઉતારી? જો આ મિસ્ટેક ઘણા બધા બાળકો કરે છે. 1.76 મૂક્યો, પણ વિદ્યાર્થી મિત્રો આનો 0 છે, આ 0 નો 0, પછી એક 0 વધારાનો એડ કર્યો એટલે કે એક સાથે બે સંખ્યા ઉતારી. એક સાથે કેટલી સંખ્યા? 2. તો 0 રાખીને પોઈન્ટ મૂકવાનો એટલે કે 10.76 આવશે. 1.76 નહીં આવે, 10.76 આવશે. ચાલો 125 પ્લસ 10 135.76. તો આ આવી ગયો તમારો બહુલક 135.76. ચાલો એટલે કે z બરાબર, સમજણ પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ત્રણેય દાખલા પૂરા થાય છે. હવે દાખલા નંબર 5 જે એક પ્રથમ દાખલા જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ દાખલા નંબર 5 માં
મધ્યસ્થનો દાખલો છે. હવે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળા આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ શોધવા માટે સૌપ્રથમ તો અહીંયા વર્ગ લંબાઈ, તો વર્ગ લંબાઈ 500 આવી જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો પછી કુલ આવૃત્તિ કેટલી આપેલી છે, કેટલા ગોળા છે 400, તો n કેટલો આવી જશે 400. ચાલો હવે CF શોધવાનો છે. તો CF શોધવા માટે જો અહીંયા 14 છે તો 14 નો 14, પછી 14 નીચે ઉતારીને 56 નો સરવાળો કરવાનો. તો 56 ને 14 કેટલા થઈ જશે 70, પછી 70 અને 60 130, પછી 130 અને 86 216, 216 અને 74 290, 290 પ્લસ 62 352, 352 પ્લસ 48 400. જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ સમાન છે, એટલે કે તમારો કુલ આવૃત્તિ પણ સાચી છે અને CF એટલે કે સંચય આવૃત્તિ પણ સાચી છે, એટલે તમારો અહીંયા સુધીનો કોષ્ટક સાચો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે સ્ટેપ નંબર 1 કરવો પડશે. સ્ટેપ નંબર 1 માં શું કરવાનો, મધ્યસ્થ વર્ગ કરવાનો. શું કરવાનો, મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગનું સૂત્ર છે n/2 મુ અવલોકન. n/2 મુ અવલોકન. તો વિદ્યાર્થી મિત્રો n/2, n કેટલો છે 400/2 મુ અવલોકન. તો 400/2 એટલે કે 400 નો 2 વડે ભાગાકાર એટલે 200 મુ અવલોકન. તો જે તમારો મધ્યસ્થ વર્ગ આવશે એ 200 ની અંદર જ આવશે. ઓકે, ચાલો 200 મુ અવલોકન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો CF માં તમને 200 મુ અવલોકન, 200 મુ અવલોકન જોવા મળે છે. 14 છે, 70 છે, 130 છે નહીં. પછી 225 નો જે પણ સંખ્યા હોય એટલે કે 216 છે. તો વિદ્યાર્થી મિત્રો 216 વાળો સંચય આવૃત્તિ વાળો જે વર્ગ છે એને મધ્યસ્થ વર્ગ કહીશું. એટલે તમારો મધ્યસ્થ વર્ગ કેટલો આવી ગયો 3000 થી 3500. તો અહીંયા મધ્યસ્થ વર્ગની અધસીમા 3000 આવી ગઈ. વર્ગ લંબાઈ 500 છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 86 છે. મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ યાદ રાખવાનું. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ 130 છે. વિદ્યાર્થી મિત્રો n/2, તો વિદ્યાર્થી મિત્રો n/2 શું છે 200 છે. તો બધી જ માહિતી મળી ગઈ. હવે સ્ટેપ નંબર 2 કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 માટે તમારે સૂત્ર મૂકવાનો છે મધ્યસ્થ બરાબર. શું સૂત્ર છે, L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો L શું છે 3000 છે, n/2 200 છે, CF 130 છે, F 86 છે અને H કેટલો છે 500 છે. ચાલો બધી કિંમત મૂકી દીધી. પછી 3200 માંથી 130 બાદ કરતા કેટલા વધે 70 વધે. 70 ગુણ્યા 500 ભાગ્યા 86. ચાલો
હવે 3000 પ્લસ 7 પંચા 35 અને કેટલા 0 1 2 3 1 2 3 35,000 ભાગ્યા 86 કરવાનું છે. ચાલો હવે ભાગાકાર કરવું પડશે 35,000 નો 86 થી. તો 8 પંચા 40, તો 8 ચોક 32 આવશે. તો 86 નો અહીંયા ગુણાકાર કરી નાખો તમે. 86 ગુણ્યા 5. ચાલો પહેલે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો 6 ચોક 24 વધી પડી 2, 8 ચોક 32 ને 2 44, 344. ચાલો 6 તરી 18 વધી પડી 1, 8 તરી 24 ને 1 25, 258. પછી 6 પંચા 30 વધી પડી 3, 8 પંચા 40, તો 430. પછી 86 ગુણ્યા 6 કરી નાખો. 6 છાયો છાયો 36, 8 6 48 ને 516. પછી 86 ગુણ્યા 7, 6 સિત્તા 42 વધી પડી 4, 8 સિત્તા 56 ને 4 60. પછી 86 ગુણ્યા 8, 8 છંગ 48 વધી પડી 4, ઈઠ્યું 64 ને 4 68. ચાલો હવે 86 નો ઘડિયો 350 સુધી. તો 350 એટલે કે 86 ચોક 344. 6 આવી જશે ઉપરથી 0. ભાગ ચાલશે નહીં. ઉપરથી 0. કેટલા 0? 2 સંખ્યા એટલે 0 મૂકો પછી પોઈન્ટ. તો 86 નો ઘડિયો 0 મૂકી દો, પોઈન્ટ અત્યારે નહીં આવશે વિદ્યાર્થી મિત્રો. 86 નો ઘડિયો ક્યાં સુધી આવશે? તો 86 નો ઘડિયો 600. તો 86 છંગ 516. તો 600 માંથી 516 બાદ કરતા કેટલા વધે? 84. અહીંયા ભાગ ચાલશે નહીં. હવે શું મૂકવાનો? પોઈન્ટ પછી 0. હવે 86 9 9 છંગ 54 વધી પડી 5, 8 9 72, 72 ને 5 કેટલા થઈ જશે? 77. તો અહીંયા 9 આવી જશે. 7 7 4. ચલો ભાગ ચાલશે નહીં. 8 કટ કરીને 7, અહીંયા 10, અહીંયા 9. 10 માંથી 4 બાદ કરતા 6 વધે. 9 અને 4 કેટલા થઈ ગયા? 13. 13 માઇનસ 7 કેટલા થઈ ગયા? 6. પછી 0 મૂકી દો. 660. તો અહીંયા આવી જશે 86 સિત્તા. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો 406.97 તો 3000 માં 406 પ્લસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આવડવું જ જોઈએ તમને. જે છે એ બધું ભાગાકાર પર જ છે. ચાલો હવે બહુલક બરાબર 3000 પોઈન્ટ નો પોઈન્ટ, પોઈન્ટ ની નીચળ પોઈન્ટ, એકમ ના નીચળ એકમ, દશક 100 0 0. પછી 7 9 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 6 નો 6, 0 નો 0, 4 નો 4, 3 નો 3. તો બહુલક બરાબર 3406.97. આ આવી ગયું વિદ્યાર્થી મિત્રો તમારું મધ્યસ્થ 3406.97. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે તમારે મધ્યસ્થના દાખલા ગણવા પડશે. જેમાં સ્ટેપ નંબર 1, પછી સ્ટેપ નંબર 2 માટે તમારે અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા મધ્યસ્થ વર્ગ પરથી આવશે, વર્ગ લંબાઈ,
મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આગળની આવૃત્તિ અને પછી n ભાગ્યા 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો દાખલા નંબર 1 અને 5 સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ મળીશું દાખલા નંબર 2 તરફ. થેન્ક યુ.